જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામના તાલુકા પંચાયત સદસ્ય દ્વારા ખુલ્લેઆમ દારૂ પીધેલી હાલતમાં મહિલાઓને 112 હેલ્પલાઇન દ્વારા કેશોદ પોલીસના હવાલે કરવામાં આવ્યું છે। કેશોદના અજાબ ગામના અને કેશોદ તાલુકા પંચાયતના સદસ્ય એવા પતિ નિલેશ અગેરા દ્વારા તેમના જ ગામમાં દેશી તેમજ ઇંગ્લિશ દારૂ ખુલ્લેઆમ મળતો હોવાથી અને ખાસ કરીને જેન્ટ્સમાં તો દારૂ પીવાનું દૂષણ હોય જ છે, પરંતુ મહિલા પણ દારૂ પીને લોકોને ગાળો ભાંડી રહી હતી અને પંચાયત સદસ્ય દ્વારા પીધેલી હાલતમાં આ મહિલાને કેશોદ પોલીસને હવાલે કરવામાં આવી છે। પાડોશમાં એક મહિલા સ્ત્રીએ દારૂ પી અને પાડોશમાં તાંડવ કર્યો અને જેમ તેમ ગાળો ભાડી અને ડેલી બહાર મહિલાઓ કે બાળકો કે યુવાન દીકરી ન નીકળે એવી પરિસ્થિતિ ઊભી થઈ અને 112ને ફોન કરીને બોલાવી અને અહીંયા કેશોદ પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા ને આ દારૂ બાબત મેં અજાબ ગામના લોકો સાથે મળી અને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે। એસપીને પણ લેટર લખ્યો હતો, મુખ્યમંત્રીને પણ આ બાબત લેટર લખ્યું છે, પણ તંત્ર કાન આડા હાથ રાખી અને આમાં કોઈ ધ્યાન દેતી નથી। અમારા બાજુમાં એક બેન દારૂ પીને આખો દિવસ જેમ આવે એમ વર્તન કરે છે। નાના બાળકો હોય, નાની બાઈઓ હોય, બજારમાં બેઠેલા હોય તો બહાર નીકળવા જેવી પરિસ્થિતિ અમારા પાડોશમાં છે નહીં। તો પોલીસ ચોકીને કેટલી વાર વારંવાર રજૂઆત કરવા છતાં પણ એ લોકો ધ્યાન આપતા નથી। રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।